ભગવાન કૃપાથી મળે ની કૃપા મેળવવા માટે પહેલું તો પ્રાર્થના જોઈએ, દૈન્ય ભાવની પ્રાર્થના. બીજું ભગવાન પ્રત્યેનો પ્રેમ જોઈએ, નિખાલસ અહૈતુકી ભક્તિ, નિખાલસ પ્રેમ જોઈએ. ત્રીજું અતિ દીનતા જોઈએ. ચોથું સેવક ભાવ જોઈએ. હંમેશા લોકો કોના ઉપર રાજી થાય? સેવક ઉપર રાજી હોય છે. ભગવાનની સેવક ઉપર રાજી થાય છે. ઠૂંઠની ઘોડે બેઠો જ રહેવો, વાંકો જ ન વળે, એના ઉપર કોઈ પ્રસન્ન ન થાય. પણ ટેલ ટપોરો કરતો હોય એના ઉપર રાજી બહુ થાય. એમાંય મહારાજ બોલ્યા માની સેવકની સેવા એ તો કેના જેવી છે? કોયદરા ખાવા જેવું લખ્યું મહારાજ કે શ્રીમંત હોય પણ એવા દેશકાળ આવે ને કોયદરા ખાઈને પેટ ભરવું પડે, ખાવું પડે છે. એમ ભાવતું તો નથી, ગમતું તો નથી, પણ ખાવું પડે છે. એમ માની સેવક પાસે સેવા કરાવી કોયદરા ખાવા જેવું છે. ન છૂટકે શું કરવું? કેવું પડે ભાઈ આવો જે થાય તે. ભગવાન ક્રિયા સાધ્ય છે કે કૃપા સાધ્ય છે? ભગવાન ક્રિયા સાધ્ય નથી, કૃપા સાધ્ય છે. એ જો કૃપા કરે તો જ એનું મિલન આપણને થાય. બાકી કરોડો જન્મ સુધી તમે તપ કરો, ગમે એટલું કરો, એમ ઠાકોરજી તમારા સાધનાની ભારોભાર ન મળે. દુનિયાનો માલ કદાચ મળે, બીજા કદાચ મળે, પણ ભગવાન તો કૃપા વિના ન મળે. ત્યારે લખ્યું છે પ્રસન્ન મોક્ષમ દદાદે, કહેતા પ્રસન્ન થયેલા ભગવાન જીવનું કાંડું પકડીને મળે છે. યોગ ક્ષેમમ વહામ્યહમ. ભગવાન આપણને પોતાનો યોગ કરાવે છે ને પોતાનો યોગનું ક્ષેમ કરે છે. ત્યારે કૃપા મેળવવા માટે પ્રાર્થના, અતિ દૈન્ય ભાવની પ્રાર્થના, એ સિવાય ભગવાનની કૃપા આવતી નથી. ભગવાન મેળવવા છે તો ભગવાન આપણા પર કૃપા કરે. પ્રશ્ન એક છે, તમારું કોઈ પણ સાધન છે એ અહમ રહિત હોવું જોઈએ. મેળ આવશે એટલે ભગવાન કોઈ દી નહીં મળે. ભલે ને તમે દાખલો કરો, પણ જો અહમ છે, સાધન સર્વે માન બગાડે પળ વિશે. પારઠ ભેંસનું દૂધ પીધું જ કોઈ દી જિંદગીમાં? પારઠ ભેંસનું દૂધ એને ઘૂંટી ઘૂંટીને તેજાના નાખીને સરસ દૂધપાક કર્યો, પણ ખાલી એક ટીપું અંદર ઝેર પડેલું છે. ગમે એટલો આગ્રહ કરો તોય તમે એ દૂધપાક ન પીઓ, પણ ન પીઓ. તો મારો ઠાકોરજીને તમે ગમે એવું ઘૂંટી ઘૂંટીને સાધનાઓ કરો, પણ જો એમાં અહમનું બિંદુ છે, એક અહમનું બિંદુ પડ્યું, મારો ઠાકોરજી હવે મોક્ષ જોઈએ છે તો ભગવાનની કૃપા જોઈએ. કૃપા માટે એક જ વસ્તુ ભગવાન માટે, અહમ અહમ શૂન્યતા. કોઈ પ્રકારનો અહમ જો આવ્યો તો મહારાજ કે અંતરમાં રહેલી મૂર્તિની વૃત્તિ કરડી થઈ જાય છે. તમારે છે અહમ? અહમ છે? હા, કેવા ભગતથી બેઠા છો, ક્યાં અહમ છે આમાં? હાવ નિર્માની, હાથમાં ગૌમુખી, તિલક ચાંદલો, હાવ દૈન્ય ભાવથી બેઠા છો. બરાબર છે? હા, ઘણી વાર તમે જો હરપ એવો ગૂંઠલું વળીને બેઠો હોય, હરપ કેવો ભગત થઈ ગયો હોય, પણ સેજ જો પૂંછડી દબાણી ફૂફાડો મારે. આપણે કેવા ભગત છે, વિડીયો ઉતારો તો કોઈક દર્શન કરે એમ તો વાહ ભગત વાહ. તમને ક્યારેક ક્રોધ ચડ્યો છે? એનો અર્થ શું થયો? અંદર છે ક્યારેક ખોટું લાગ્યું છે, એનો અર્થ શું થયો? ક્યારે મૂંઝવણ આવી છે, એનો અર્થ શું થયો?
ક્યારે વટથી બોલ્યા છો? વટથી એમ તો એનો અર્થ શું થયો? કોઈ ઉપર ઈર્ષા આવે તો સમજવું કે માન છે. કોઈ પ્રકારનો તમે કપટ કરો, દેખાવ કરો તો સમજવું કે માન છે. કોઈ પ્રકારનો ક્રોધ આવે તો સમજવું કે માન છે. આ બધાય માન અહમના આડ અસર છે, આડ અસર છે. પણ કોઈ પ્રકારનું જો અંતરમાં માન હોય તો ભગવાનની વૃત્તિ કરડી થાય, કહેતા ભગવાનને ગમતું નથી, નથી ને નથી.